સુરતમાં આગામી બુધવારના રોજ મોહરમ પર્વની ઉજવણીને લઈ જુલુસ નીકળનાર હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર સહિતનાઓએ ભાગળથી ફૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું હતું। સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી મોહરમના તહેવારને લઈ ભાગળ વિસ્તારમાંથી જ્યાંથી તાજિયા જુલુસ નીકળનાર છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું અને જુલુસ દરમિયાન ડાયવર્ઝન સહિતની માહિતી મેળવી વિસ્તારની સમીક્ષા કરી હતી અને વિવિધ સૂચનો પણ અધિકારીઓને આપ્યા હતા। भागड़ 4 रस्ता पर मैं लोग जो આવતીકાલે કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે जो है મોહરમમાં તાજિયાના जो जुलूस નીકળવાના છે વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ પર અંદર ગલીઓમાં ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય, તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની વ્યવસ્થાઓનું ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ।